નોક નોક વરધામ તારા માટે અમારા તરફથી એક મેસેજ. વરધમ જ્યારે રમતો હોય ત્યારે મારા વાઈફ સૂત્રો બોલી અને ઓડિયો રેકોર્ડ કરી દે અને રમતા રમતા ઓડિયો સાંભળતા બધા સૂત્રો કંઠસ્થ કરી લેતો હતો, કારણ કે એ સમયે તો એને વાંચતા આવડતું ન હતું અને એવી રીતે એ તૈયારી કરે. અને માર્ચ મહિનામાં જ્યારે પાઠશાળામાં રજા પડે ત્યારે માર્ચથી લઈને મે મહિનામાં એમને સ્કૂલમાં પણ વેકેશન હોય તો ત્યારે નેક્સ્ટ ધોરણની તૈયારી બધી પ્રિપેર કરી દે અને પછી ઓગસ્ટ મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી એનું રિવિઝન જ ચાલતું રહે સતત. અને એના લીધે મને એવું લાગે છે કે 100 માર્ક્સ એ દરેક વખતે લઈ આવી શક્યો હતો. 100 માર્ક્સ લાવવા માટે એને ક્યારેક એવું થતું કે મમ્મી પપ્પા એક્સપેક્ટ કરતા હશે, પણ અમે લોકોએ મેં હંમેશા એવું જ એને કહ્યું છે કે 100 નહીં લાવે, તૈયારી 100% કરવાની, પછી જે માર્ક્સ આવે એક્સેપ્ટેબલ. વર્ધમને જ્યારે હું પાસે લઈ જતો હતો ત્યારે મારા સાહેબને બધા સૂત્રો આપતો હતો, એમાં મારા સાહેબ કહેતા ઉચ્ચાર એવા સરસ છે કે આવું મેં ક્યારેય સાંભળ્યા નથી. હું વર્ધનની ટીચર છું. એઝ અ ટીચર મને એના ઉપર બહુ પ્રાઉડ છે. એ મારા ક્લાસનો સિન્સિયર અને એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. જેટલી પણ વાર તું 100 માંથી 100 લાવે કે કોઈ સરસ કામ કરે, મારી બધી ફ્રેન્ડ્સ બનાવીને કે યાર આ તારો ભાઈ તો જો કેટલો જોરદાર છે, કેટલો સ્માર્ટ છે, અને શું ખવડાવશો તમે લોકો. મારો પ્યારો ભૈયા રોજ સરસથી ભણે છે અને હું પણ એમના જેવો બનું. વર્ધમ બેટા, મને તારા ઉપર ખૂબ જ ગર્વ છે. તું જીવનમાં કાયમ કરુણા રાખજે અને જિંદગીમાં એક જ લક્ષ્ય રાખજે કે મને જલ્દીમાં જલ્દી મોક્ષ મળે. દિશાનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. એ જન્મી પછી અમને એવું થયું કે એનામાં સારા સંસ્કાર પડે, એનું ઘડતર સારી રીતે થાય, એના માટે અમે પાછા ઇન્ડિયા જતા રહીએ. સૌથી પહેલી વાત કહું તો પ્રિશા અમારા ઘરમાં એક દીકરી તરીકે જન્મી, એ જ અમારા પરિવાર માટે ગર્વની વાત છે. એને અમે પાઠશાળાની અંદર પણ કોઈ પણ વસ્તુ ભણવા માટે મોકલીએ તો સર્વમાં સૌથી પહેલી એનો નંબર આવે છે. પ્રિશાને હું એવા આશીર્વાદ આપું છું કે એ ધર્મમાં બહુ જ આગળ આવે અને સંયમના પણ થઈ જાય. ભલે પ્રિશા દીદી તું બહુ જબરી છે, તું પણ બહુ હેરાન કરે છે, પણ નેક્સ્ટ યર રાજનગરમાં તારે જ મને પ્રિપેરેશન કરાવીને 100 માંથી 100 માર્ક્સ લાવવાના છે. હું પ્રિશાને એટલું જ કહેવા માંગીશ કે દીકરા, તું ગમે ત્યારે ગમે તે ફિલ્ડની અંદર કંઈ પણ અચીવમેન્ટ લાવે તો ક્યારેય એટલો બધો પ્રાઉડ ફીલ ના કરતી, અને ક્યાંય પણ તને સારું બહુમાન મળે કે એવું મળે, તું જમીનથી ઉપર ન રહેતી, બધાની સાથે હળી મળીને જમીનની સાથે જ રહીશ અને વિનયથી બધાની સાથે રહેજે. પ્રિશા દીદી તારા માટે એક મસ્ત મેસેજ છે.